હલો એવરીવન, ફરીથી આપણે લોકો એચઆરએમના ઓનલાઈન લેક્ચરમાં મળીએ છીએ. ત્યારે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણો ક્વેશ્ચન જોયો હતો કે માનવ સંસાધન વ્યવસ્થાપક છે અથવા તો માનવ સંસાધન મેનેજર છે, એના લાયકાતો, ગુણો અને કાર્યો કયા કયા હોય છે. હવે એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ તો માનવ સંસાધન વ્યવસ્થાપકની ભૂમિકા શું છે અને કાર્યો શું છે. માનવ સંસાધન વ્યવસ્થાપક કોને કહેવાય? એટલે કે કંપનીની અંદર કે સંસ્થાની અંદર હ્યુમન રિસોર્સ મેનેજર હોય, એની ભૂમિકા શું હોય અને એના કાર્યો શું હોય. ભૂમિકા અને કાર્યો એ બંને શબ્દોથી આપણે લોકો સારી રીતે વાકેફ છીએ. આપણને ખબર છે કે આજે કોઈ પણ કંપનીની અંદર કોઈ કર્મચારી હોય તો એ કર્મચારીની ભૂમિકા છે એ શું હોય છે, એ ભૂમિકાની સાથે એના કયા કાર્યો છે જે જોડાયેલા હોય છે. તો આપણે જોઈએ હવે. પ્રાચીન સમયમાં સંસ્થા, એકમના સ્વરૂપ, સાધનો, વિકાસના સંદર્ભમાં કર્મચારી વ્યવસ્થાપકની ભૂમિકા અને અર્વાચીન સમયમાં સંસ્થાના સ્વરૂપ, સાધનો, આધુનિક સુવિધાઓ, ટેકનોલોજી વિકાસના સંદર્ભમાં કર્મચારી વ્યવસ્થાપકની ભૂમિકામાં જમીન આસમાન જેટલો વ્યાપક તફાવત જોવા મળે છે. કર્મચારી વ્યવસ્થાપકની ભૂમિકા સતત વિકસિત, પરિવર્તનશીલ રહી છે. પ્રવર્તમાન સમયમાં કર્મચારી વ્યવસ્થાપકે ભજવવાની વિવિધ ભૂમિકાને લઈને તેને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે નવાજવામાં આવે છે. આ એક પેરેગ્રાફની અંદર આપણને શું કહેવામાં આવેલું છે કે પ્રાચીન સમયમાં, એટલે આજથી ઘણા વર્ષો પહેલાં જે હ્યુમન રિસોર્સ મેનેજર હોય અને આજની જનરેશનની અંદર જે હ્યુમન રિસોર્સ મેનેજર હોય એની અંદર જમીન આસમાન જેટલો તફાવત જોવા મળે છે. અને એની જે ભૂમિકા છે અત્યારના સમયની અંદર માનવ સંસાધન વ્યવસ્થાપક અથવા તો હ્યુમન રિસોર્સ મેનેજર છે, એની ભૂમિકા કેવી હોય છે કે જે સતત ને સતત પરિવર્તનશીલ હોય. પરિવર્તનશીલ કોને કહેવાય? કે જે સમય અને સંજોગો પ્રમાણે એનામાં ચેન્જીસ આવતા જતા હોય એને પરિવર્તનશીલ કહેવાય. અને એટલા માટે એની ભૂમિકાને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે નવાજવામાં આવે છે. જેવી રીતે કંપનીમાં સેક્રેટરી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેમ સંસ્થામાં કર્મચારી આ વ્યવસ્થાપક અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કામગીરી બજાવે છે. કંપનીમાં સેક્રેટરીની વિવિધ ભૂમિકાને લઈને સેક્રેટરીને કંપનીના આંખ, કાન, હાથ, પગ વગેરે કેટલીય અલંકારિક ઉપમા આપી છે. તેમ કર્મચારી વ્યવસ્થાપકની વિવિધલક્ષી ભૂમિકા નિભાવતા કર્મચારી વ્યવસ્થાપકને પણ તેવી જ ઉપમા આપી શકાય. આથી એમ કહી શકાય કે જો માલિકો સંસ્થાના હૃદય કે મગજ તરીકે છે, તો કર્મચારી વ્યવસ્થાપક તેના એટલે કે સંસ્થાના આંખ, કાન, નાક અને હાથપગ સમાન છે. વાસ્તવમાં કર્મચારી વ્યવસ્થાપક સંસ્થાના માલિકો વતી સંસ્થાનું સુકાન સંભાળનાર બાહોશ સુકાની છે. આ પેરેગ્રાફની અંદર આપણને શું કીધું છે કે કોઈ પણ કંપનીની અંદર એના જે સેક્રેટરી હોય એ સેક્રેટરીને કંપનીના આંખ, કાન, હાથ, પગ વગેરે આવા અલંકારિક ઉપમા આપવામાં આવેલી છે. એટલે અહીંયા કહેવાનો મિનિંગ શું છે કે આજે કોઈ પણ વ્યક્તિનું બોડી હશે, પણ એ બોડીની અંદર જેટલું મહત્ત્વનું કામ આંખ, કાન, હાથ, પગ કરે છે, એટલું જ મહત્ત્વનું કામ કંપનીની અંદર સેક્રેટરી કરે છે અને સંસ્થાની અંદર હ્યુમન રિસોર્સ મેનેજર કરે છે. અને એટલા માટે જ અહીંયા આગળ એવું પણ કહેવામાં આવેલું છે કે જો માલિકો છે એ સંસ્થાના હૃદય કે મગજ તરીકે કામ કરે છે, તો સાથે કર્મચારી વ્યવસ્થાપક છે એ સંસ્થાના આંખ, કાન, નાક અને હાથ પગ સમાન છે. જો ખાલી માલિક જ હોય, એટલે કે કોઈ પણના શરીરમાં ખાલી હૃદય કે મગજ જ હોય, તો એ બીજું કોઈ પણ કાર્ય કરી શકે નહીં. બીજું કાર્ય કરવા માટે આંખ, કાન, નાક અને હાથ પગ આ બધી વસ્તુની જરૂરિયાત હોય છે. એટલા માટે એની જે અલંકારિક ઉપમા છે એને આંખ, કાન, નાક અને હાથ પગ સમાન ગણવામાં આવેલા છે. એના સિવાય સંસ્થાના માલિકો વતી જે કર્મચારીઓ હોય છે એને સંસ્થાનું સુકાન સંભાળનાર બાહોશ સુકાની તરીકે કહેવામાં આવે છે. આ જે ક્વેશ્ચન છે તમને સીધી રીતે આમ ન પણ પૂછી શકે કે માનવ સંસાધન વ્યવસ્થાપકની ભૂમિકા અને કાર્યો વર્ણવો, પણ એના બદલે આવી રીતે પૂછી શકે કે સંસ્થાનું સુકાન સંભાળનાર માનવ સંસાધન વ્યવસ્થાપક બાહોશ સુકાની છે, સમજાવો. તો બંનેનો આન્સર છે એ સેમ આવશે. કર્મચારી વ્યવસ્થાપકની ભૂમિકા અને કાર્યો પરસ્પર સંકળાયેલા છે. કર્મચારી વ્યવસ્થાપકની ભૂમિકા અનુસાર તેના કાર્યો છે અને કર્મચારીના કાર્યો પરથી તેની ભૂમિકા પારખી શકાય છે. હવે કર્મચારી વ્યવસ્થાપક જે અનેક વિધ્ય કાર્યો કરે છે તે તથા તેની ભૂમિકા તપાસીએ. હવે કર્મચારીઓ જે કાર્યો કરે છે એના સિવાય એની ભૂમિકા શું છે જે અહીંયા તપાસવામાં આવી છે. કર્મચારી વ્યવસ્થાપકનું કાર્ય આધુનિક સમયનું પડકારયુક્ત કાર્ય છે, મહત્ત્વનું કાર્ય છે.
તે ફક્ત કર્મચારી વહીવટનું કાર્ય નથી, પરંતુ સમાજ વ્યવસ્થા સંચાલિત કરવા સાથે સંબંધિત છે. કોઈપણ બે વ્યક્તિ સમાન નથી. માનસિક, શારીરિક, પરંપરાગત લાગણીની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ તફાવત રહે છે. તેથી માનવ તત્વને બધી જ વિશિષ્ટતા ધ્યાનમાં રાખી સંચાલિત કરવા કે સંચાલકીય અસરકારકતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. અહીંયા કહેવામાં આવેલું છે કે ભાઈ કોઈ કર્મચારી વ્યવસ્થાપકનું કાર્ય છે જે પહેલાંના સમય જેટલું અત્યારે ઇઝી રહેતું નથી. અત્યારે એ કાર્ય છે જે ચેલેન્જિંગ થઈ ગયું છે. તો એની સાથે સાથે કર્મચારીને ખાલી એક જ કાર્ય કરવાનું હોતું નથી, પણ એના સંબંધિત જેટલી પણ વ્યવસ્થા હોય એ બધી વ્યવસ્થા જોવી પડે. એના સિવાય માનસિક, શારીરિક, પરંપરાગત, લાગણીની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ, આ બધી દ્રષ્ટિએ તફાવત છે જે જોવામાં આવે છે. એકમની નીતિ-રીતિ અનુસાર કર્મચારી વ્યવસ્થાપકના કાર્યો સહેજ સાજ બદલાતા રહે છે, તે સ્વાભાવિક છે. પણ સામાન્ય રીતે કર્મચારી વ્યવસ્થાપકના કાર્યોમાં નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આપણે ભૂમિકા જોઈ, તો કર્મચારીની ભૂમિકા કંપનીની અંદર શું હતી કે કંપનીના માલિકો કે મેનેજર છે એ કંપનીનું હૃદય કે મગજ હોય, તો એની સામે માનવ સંસાધન મેનેજર છે જે કંપનીના આંખ, કાન, હાથ આ બધાની સાથે એની કમ્પેરિઝન છે કરવામાં આવે છે. તો હવે એના કાર્યો આપણે જોઈએ. તો પહેલું કાર્ય શું છે? કર્મચારી ભરતી, પસંદગી, નિમણૂક વગેરે. બીજું કાર્ય છે કર્મચારીની જાળવણીના કાર્યો જેવા કે વેતન, બઢતી, બદલી વગેરે વૈજ્ઞાનિક રીતે નક્કી કરવા માટે કાર્ય વિશ્લેષણ, કાર્ય વર્ણન, કાર્ય મૂલ્યાંકન, ગુણાંકન વગેરે. કર્મચારીની જાળવણીની સાથે સાથે બીજું માનવ સંસાધન મેનેજર દ્વારા શું કાર્ય કરવામાં આવે છે કે જે કોઈ કર્મચારી હોય એ કર્મચારીનું વેતન જોવામાં આવે, એને બઢતી આપવી, એની બદલી કરવી. એના સિવાય આ બધા માટેના જે વૈજ્ઞાનિક ધોરણો નક્કી કરેલા હોય એ ધોરણોને ધ્યાનમાં રાખીને બધી વસ્તુના સ્ટેપ છે એ લેવામાં આવે. ત્યાર પછી છે કર્મચારીની દેખરેખને લગતા કાર્યો જેવા કે નિરીક્ષણ, દોરવણી, માહિતી પ્રેષણ વગેરે. કર્મચારીની દેખરેખને લગતા કાર્યો કેવા હોય કે કર્મચારી જે કાર્ય કરે એના ઉપર નિરીક્ષણ રાખવું, કર્મચારીને જ્યારે જરૂર પડે ત્યારે દોરવણી આપવી અથવા તો ગાઈડન્સ આપવું, માહિતી પ્રેષણ વગેરે. કર્મચારીના વિકાસને લગતા કાર્યો જેમ કે તાલીમ, કારકિર્દી આયોજન, કર્મચારી સંશોધન વગેરે. કર્મચારીના સામાજિક સુખાકારી અને કલ્યાણના કાર્યો જેમ કે શિક્ષણ, વૈદ્યકીય સારવાર, મનોરંજન, સલામતી વગેરે. કર્મચારીના સામાજિક સુખાકારી અને કલ્યાણના કાર્યોની અંદર આપણે ઇન્સ્યોરન્સનો સમાવેશ કરી શકીએ. કોઈ કર્મચારી જ્યારે બીમાર પડે તેને વૈદ્યકીય સારવાર છે જે કંપની કે સંસ્થા દ્વારા આપવામાં આવે. આ બધી વસ્તુનો ઉલ્લેખ છે જે એના કાર્યોની અંદર કરવામાં આવે છે. કર્મચારીની શિસ્ત અને જુસ્સાને લગતા કાર્યો. કર્મચારીના શિસ્ત અને જુસ્સાને લગતા કાર્યોની અંદર એને અમુક વખતે ટ્રેનિંગ પ્રોગ્રામ, ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ બધા પ્રોગ્રામ છે જે કરવા જોઈએ કે જેના લીધે કર્મચારીનું શિસ્ત અને જુસ્સો છે જે જળવાઈ રહે. કર્મચારી અનુશાસન, સંયમને લગતા કાર્યો જેમ કે ફરિયાદ નિવારણની વ્યવસ્થા, અસરકારક માહિતી સંચાર વગેરે. કર્મચારી અનુશાસનમાં ક્યારે રહેશે કે જ્યારે કર્મચારીઓને કોઈ પણ વ્યક્તિ વિશે અથવા તો સંસ્થા વિશે જે ફરિયાદ હશે એ ફરિયાદનું સોલ્યુશન છે જે અસરકારક રીતે આવશે. તો એના દ્વારા કર્મચારી સંચાલકો સાથેના સંબંધોને સ્પર્શતા કાર્યો. હવે કેવા કાર્યો? જેવા કે સંયુક્ત મસલત, મજૂર સંઘ સાથેની વાટાઘાટો વગેરે તેમજ તમામ પ્રકારના વહીવટીય તથા કાનૂની કાર્યો કર્મચારી વ્યવસ્થાપકે કરવાના રહે છે. કર્મચારી વ્યવસ્થાના આ કાર્યોની યાદી સંપૂર્ણ નથી પરંતુ સમાવેશી છે. કર્મચારી વ્યવસ્થા તંત્રએ આવા ઘણા બધા કાર્યો હોય છે જે કરવાના રહે છે. એ બધા જ કાર્યોનું લિસ્ટ આપવું અહીંયા પોસિબલ નથી હોતું, પણ અહીંયા જે આ 8 કાર્યો આપેલા છે આ 8 કાર્યો સિવાયના બીજા ઘણા કાર્યો હોય છે કે જે કર્મચારી વ્યવસ્થાપકે કરવાના રહે છે. ત્યાર પછી અહીંયા આપેલા છે કે જુદા જુદા સંચાલન વિશારદોએ પણ પોતપોતાના અભિપ્રાય અનુસાર કર્મચારી વ્યવસ્થાપકના કાર્યો વર્ણવ્યા છે. કર્મચારી વ્યવસ્થાપકના ઉપરોક્ત કાર્યો પૈકી કેટલાક મહત્ત્વના કાર્યો જરા વિગતથી નીચે પ્રમાણે પણ દર્શાવી શકાય. અહીંયા આ જે કાર્યો છે જે ટૂંકમાં આપેલા છે એમાંથી જેટલા વિશારદોને જે કાર્યો ઇમ્પોર્ટન્ટ લાગે છે એ નીચે પ્રમાણે પણ આપેલા છે. તો એમાં પહેલું છે કર્મચારીની ભરતી, પસંદગી, નિમણૂક આદિ કાર્યો. તો અહીંયા એમાં આપેલું છે કે યોગ્ય જગ્યા માટે યોગ્ય સંખ્યામાં, યોગ્ય સમયમાં યોગ્ય કર્મચારીઓ પ્રાપ્ત કરવા એ વૈજ્ઞાનિક ભરતીનું હાર્દ છે. આવી વૈજ્ઞાનિક ભરતી માટે કર્મચારી વ્યવસ્થાપક એકમની જરૂરિયાતોનો અંદાજ કાઢી ભરતીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ભરતીની વિવિધ પદ્ધતિઓ વડે જુદી જુદી કસોટી દ્વારા યોગ્ય પસંદગી વિધિ અનુસાર કર્મચારીઓ પ્રાપ્ત કરે છે.
આ પોઈન્ટ છે જે આપણે વધારે ડિટેલમાં આગળ ભણી ગયા છીએ કે કર્મચારીઓની પ્રાપ્તિ છે કેવી રીતે કરવી, વૈજ્ઞાનિક ભરતી કોને કહેવાય. એના સિવાય અહીંયા એક નવો પોઈન્ટ આપેલો છે કે જુદી જુદી કસોટી દ્વારા યોગ્ય પસંદગી વિધિ અનુસાર કર્મચારીઓ પ્રાપ્ત કરે છે. અત્યારે આપણે બધા જાણીએ જ છીએ કે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ આવી ગઈ છે. ઓનલી કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરવાથી જ કોઈ કર્મચારીને ભરતી મળતી નથી, પણ એના સિવાય એના આગળ પર્સનલ ઇન્ટરવ્યૂ હોય છે, એ પણ ફેસ કરવું પડે છે. ત્યાર પછી છે કર્મચારી જાળવણીના કાર્યો. કર્મચારી જાળવણી આપણે કેવી રીતે કરી શકીએ કે જો કોઈ સારા કર્મચારી મળેલા હોય તો એ કર્મચારીને આપણે જાળવવા માટે કર્મચારીના જરૂરિયાત પ્રમાણે અથવા તો એના કાર્ય પ્રમાણે વેતન, બઢતી, બદલી આ બધા વિશેના કાર્યોનો એની અંદર સમાવેશ છે એ કરવામાં આવે. ત્યાર પછી છે કર્મચારીઓના વિકાસને લગતા કાર્યો. તો કર્મચારીઓનો વિકાસ છે જે આપણે કેવી રીતે કરી શકીએ કે કર્મચારીનો વિકાસ કરવા માટે કોઈ પણ નવું કાર્ય કરવાનું હોય અથવા તો કર્મચારી છે જે ઓછા સમયની અંદર વધારે કાર્ય કરી શકે તો એના માટેની પર્ટિક્યુલર ટ્રેનિંગ પ્રોગ્રામ છે જે ઊભા કરવા જોઈએ અને કર્મચારીને એની અંદર ટ્રેનિંગ આપવા માટે મોકલવા જોઈએ કે જેના લીધે કર્મચારીનો પોતાનો વિકાસ છે થઈ શકે અને વિકાસનો ફાયદો છે જે કંપનીને કે સંસ્થાને મળી શકે. ત્યાર પછી છે કર્મચારીની સામાજિક સુખાકારી અને કલ્યાણના કાર્યો. કર્મચારીની સામાજિક સુખાકારી અને કલ્યાણના કાર્યો કોને કહેવાય કે સમાજની અંદર કર્મચારીનું જે કોઈ પણ કાર્ય છે જે વખાણવા લાયક હોય તો એને સામાજિક રીતે કોઈ પણ એવોર્ડ છે એ આપવો જોઈએ કે જેના લીધે કર્મચારીનો કાર્ય કરવાનો જુસ્સો છે એ જળવાઈ રહે. એની સાથે કર્મચારીની સુખાકારી અને એના કલ્યાણના કાર્યો. એની સુખાકારીના કાર્યોની અંદર કંપની દ્વારા કર્મચારીનો ઇન્સ્યોરન્સ છે જે કરવામાં આવે કે જેના લીધે કર્મચારીને પોતાની હેલ્થ માટે ટેન્શન છે જે ઓછું થઈ જાય. ત્યાર પછી છે કર્મચારી શિસ્ત અને જુસ્સાને લગતા કાર્યો. કર્મચારીને શિસ્ત અને જુસ્સો. કર્મચારીને શિસ્ત શું કામે શીખવાડવામાં આવે કારણ કે જો કોઈ કર્મચારી છે જે ઓછું ભણેલો હશે, જેનું કાર્ય એવી રીતનું હશે તો એને શિસ્તમાં રાખવા માટે અમુક શિક્ષાત્મક પગલાં છે એ લેવામાં આવે. અને કર્મચારીને જુસ્સો આપણે કેવી રીતે આપી શકીએ કે જ્યારે કોઈ પણ કર્મચારીએ સારું કાર્ય કરેલું હોય તો એનું જે કાર્ય છે જે વખાણવા લાયક હોય એના કામની કદર થવી જોઈએ કે જેના લીધે કર્મચારીનો જુસ્સો છે એ વધી શકે. કર્મચારીએ જે કાર્ય કર્યું હોય એના બદલામાં એને કોઈ પણ એવોર્ડ અથવા તો રિવોર્ડ છે જે આપવો જોઈએ. એ એવોર્ડ કે રિવોર્ડ જરૂરી નથી કે નાણાકીય રીતે જ હોય, બિન નાણાકીય રીતે હોય, પણ જેના દ્વારા કર્મચારીનો જુસ્સો છે જે આપણે જાળવી શકીએ છીએ. એના પછીનો પોઈન્ટ છે કર્મચારી સંચાલકો સાથેના ઔદ્યોગિક સંબંધોને સ્પર્શતા કાર્યો. ઔદ્યોગિક સંબંધોને સ્પર્શતા કાર્યોમાં કેવા કાર્યોનો સમાવેશ થાય તો એક કર્મચારી બીજા કર્મચારી સાથે અથવા તો એક ડિપાર્ટમેન્ટ છે જે બીજા ડિપાર્ટમેન્ટ સાથે વિચાર વિનિમય કરી શકે. વિચાર વિનિમય કરવા માટે એક માહિતી સંચારની જરૂર હોય તો એક અસરકારક માહિતી સંચાર ઊભો કરવો જોઈએ. કચવાટ નિવારણ એટલે કે કર્મચારીને કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે એના મનમાં કોઈ પણ જાતનો સંકોચ છે જે થવો જોઈએ નહીં. સામૂહિક સોદાગીરી, વાટાઘાટ, સમજાવટ, લવાદ આ બધાના ડિટેલમાં ચેપ્ટર છે જે તમારે પાછળથી આવે છે. તો આની સાથે આપણો આ જે ક્વેશ્ચન છે જે અહીંયા પૂર્ણ થાય છે.